જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્રો, ભગવાને 18મા શ્લોકમાં ભગવાનનું સ્વરૂપ અને ધ્યાનનું ફળ એ હવે 18 થી 23 સુધીનું એમનું વર્ણન આવવાનું છે. 18મા શ્લોકમાં ભગવાને વાત કરી કે યદા વિનિયતમ ચિત્તમ આત્મનિ એવ તિષ્ઠતે, વશમાં રાખેલું ચિત્ત છે જ્યારે પોતાના જ સ્વરૂપમાં સ્થિત થઈ જશે. અવતિષ્ઠતે, યદા વિનિયતમ ચિત્તમ આત્મનિ એવ અવતિષ્ઠતે, વશમાં રાખેલું ચિત્ત જ્યારે પોતાના જ સ્વરૂપમાં સ્થિત થઈ જશે ત્યારે શું થશે? ત્યારે ભગવાને વાત કરી કે સર્વ કામેભ્ય, બધા જ કામનાઓથી, નિસ્પૃહ સર્વ કામેભ્ય, બધા જ પ્રકારના જે ભોગ છે, કામનાઓ છે, તેમાં નિસ્પૃહ થશે. ત્યારે યુક્ત ઇતિ ઉચ્યતે, ત્યારે એમ કહેવાય છે કે આ યોગી છે એમ કહેવાય, ત્યારે તે યોગી છે એમ કહેવાય છે. એટલે ખરેખર તો ચિત્તને પોતાના સ્વરૂપમાં સ્થિત કરી દેવાની વાત હતી અને બધી કામનાઓમાંથી નિસ્પૃહ થવાની વાત હતી. હવે ભગવાન 19મા શ્લોકમાં એક સરસ મજાનું ઉદાહરણ આપે છે કે આ ચિત્તને કોની સાથે સરખાવે છે કે યથા દીપો નિવાતસ્થો ન ઇંગતે શા ઉપમા સ્મૃતા યોગિનઃ યત ચિત્તસ્ય યુજ્યત યોગમ આત્મનઃ. યથા એટલે જેવી રીતે, દીપઃ નિવાતસ્થ, નિવાતસ્થ એટલે વાયુ વગરના સ્થાનમાં, પવન વગરના સ્થળે. દીપઃ એટલે દીવાની જ્યોત, જે દીવો છે તેની જ્યોત, જ્યાં કોઈ પણ જાતનો પવન નથી. ટૂંકમાં નિવાત શબ્દ છે એવો અર્થ આપ્યો. ખરેખર તો નિવાત શબ્દની વાત સારી રીતે સમજાવી છે આપણી તર્ક ભાષામાં, સંસ્કૃતમાં, જ્યાં ગુરુત્વાકર્ષણના સિદ્ધાંતોની સમજણ આપી છે ને ત્યાં નિવાત વિશેની વાત કરી છે કે ભાઈ આકાશમાં એક એવું સ્થળ છે જે નિવાત છે, જ્યાં વાયુ નથી. વર્ષો, હજારો વર્ષ પહેલા આપણે આ શોધ કરી હતી. યાર જોઈએ, એ આપણે અહીંયા વધારે એમાં નહીં પડીએ. પણ યથા દીપો નિવાતસ્થો, નિવાતસ્થો એટલે જેવી રીતે વાયુ વગરના સ્થાનમાં રહેલી દીપો, દીવાની જ્યોત શું થાય છે? ન ઇંગતે, ઇંગતે એટલે ડોલે છે, પણ ન ઇંગતે ડોલતી નથી, આમ તેમ થતી નથી. પછી બીજી લીટીનો છેલ્લો શબ્દ યોગમ, યોગમ યુજ્યત, યોગનો અભ્યાસી. યથા દોષો નિવાતસ્થો ન ઇંગતે, જેમ વાયુ વગરના સ્થાનમાં રહેલ દીવાની જ્યોત ડોલતી નથી, તેમ યોગમ યુજ્યત, યોગનો અભ્યાસ કરતો. પછીને એમની પેલાનો શબ્દ છે યત ચિત્તસ્ય, વશમાં કરેલા ચિત્તવાળા, યોગિનઃ, યોગીના, આત્મનઃ, ચિત્તની, વશમાં કરેલા, યત ચિત્તસ્ય, વશમાં કરેલા ચિત્તવાળા, યોગિનઃ, આત્મનઃ, યોગીની, યોગ ચિત્તની, યોગીના ચિત્તની. પછી જો પહેલી લીટીના બે શબ્દો આપણે મૂકી દીધા, સા ઉપમા સ્મૃતા, તેવી જ ઉપમા કહેવાય છે, અથવા તે જ ઉપમા કહેવાય છે. જે ઉપમા, ટૂંકમાં અહીંયા ઉપમા આપે છે, કોની સાથે ઉપમા આપી છે? તો કે દીવાની જ્યોત છે ને એ શું છે? ઉપમય છે. એમને કોની સાથે સરખાવી છે? દીવાની જ્યોત છે એ એમની સાથે સરખાવી છે, એટલે ઉપમાન છે. અને યોગીનું ચિત્ત છે ને એ ઉપમય છે, એટલે ઉપમય ઉપમાનનો ભાવ આમાં રહેલો છે. જેની સરખામણી કરવાની હોય એને ઉપમય કહેવાય, અને જેની સાથે સરખામણી કરવાની હોય એને ઉપમાન કહેવાય, વ્યાકરણ શાસ્ત્ર પ્રમાણે. એમ હવે અહીંયા ભગવાને શું વાત કરી કે યથા દીપઃ નિવાતસ્થ, જેમ દીવો છે, દીવાની જ્યોત છે, એ કઈ જગ્યાએ? તો કે વાયુ વિનાના સ્થળમાં.
અને વાયુ વિનાના સ્થળમાં એની શું હાલત થતી હોય છે તો કે ન ઈંગતે, ડોલતી નથી, હલનચલન કરતી નથી, એકદમ સ્થિર જ રહે છે. જેમ સ્પંદન રહિત હોય, વાયુ વગરના સ્થાનમાં દીવાની જ્યોત હોય, બને ત્યાં સુધી તમે દીવો પ્રગટાવો ને ત્યારે એની જ્યોત છે એ હલતી ચાલતી હોય, ડોલતી હોય, બરોબર. પણ અહીંયા જે કોઈ જગ્યાએ સ્પંદન જ નથી, વાયુ છે જ નહીં, અને એ સ્પંદન રહિત જે વાયુ છે એમાં એની જગ્યાએ દીવો છે ને એકદમ સ્થિર એમની જ્યોત હશે. એમ હવે એમની જે જ્યોત સ્થિર છે ને એમ મન છે એ કેવું હોવું જોઈએ, ચિત્ત કેવું હોવું જોઈએ યોગીઓનું, તો કે પોતાના સ્વરૂપમાં સ્થિત હોવું જોઈએ. જેમ જ્યોત પોતે પોતાનામાં સ્થિત છે. અને જ્યોત શું કામ સ્થિર છે? કોઈ પણ પ્રકારનું સ્પંદન વાળો વાયુ છે જ નહીં. એટલે વશ કરેલા જે ચિત્ત વાળા છે આ એમની ઉપમા આપવાની વાત છે. જેમનો વશ કરેલો સ્પંદન રહિત જે વાયુ છે એમની વાત કરી છે. અને વશ કરેલા ચિત્ત વાળો જે યોગી છે એમની સાથે એમની ઉપમા આપી છે. હવે ખરેખર આપણે જોઈએ તો સ્વરૂપ સિવાય મન છે, ચિત્ત છે, એ પોતાના સ્વરૂપ સિવાય કે જે સંસારની પહેલા હતો, પછી રહેવાનો છે, અત્યારે છે, એમના સિવાય જો કોઈ પણ પ્રકારનું ચિંતન જ ન કરે તો એ સ્થિર થઈ જશે. હવે એમના માટે પૂર્વ શ્લોકમાં શું શબ્દ આપ્યો હતો ભગવાને? તો કે વિનિયત શબ્દ આપ્યો હતો. વશમાં કરેલા ચિત્તવાળો. યદા વિનિયત ચિત્તે આત્મની એવ અવતિષ્ઠતે, એવો શબ્દ આપ્યો હતો ભગવાને. એટલે વિનિયત એટલે પોતાને અહીં, અને અહીં શું શબ્દ આપ્યો? યત ચિત્તસ્ય, જેમનું ચિત્ત, એ જે યોગી છે, યોગમ યુજ્યત યત ચિત્તસ્ય યોગિનઃ આત્મનઃ, યોગનો અભ્યાસ કરતો વશ કરેલા ચિત્તવાળા યોગીનો આત્મા અથવા ચિત્ત, યોગનો અભ્યાસ કરતા વશ કરેલા ચિત્તવાળા યોગીની ચિત્તની, શું એને ચિત્તની? તો કે આ ઉપમા આપી શકાય. કઈ ઉપમા આપી શકાય? તો કે દીપો નિવાત સ્થો, વાયુ વગરના સ્થળ ઉપર રહેલા દીવાની જ્યોત. જે યોગી યોગનો અભ્યાસ કરે છે, ધ્યાન યોગનો, અને જેમણે પોતાનું ચિત્ત વશ કરી લીધું છે, એ યોગીના ચિત્તને શેની ઉપમા આપી શકાય? સા ઉપમા સ્મૃતા, તે ઉપમા કહેવાય છે. કેવી ઉપમા કહેવાય? તો કે દીપો નિવાતસ્થો, વાયુ વગરના સ્થળ ઉપર રહેલ દીવાની જ્યોત જેમ સ્થિર છે, એમ આ યોગીએ જેમનું પોતાને વશ કરી લીધું છે ચિત્ત, એની સામે ગમે તેટલા કદાચ ભોગ પદાર્થો આવશે, એમ છતાં એમના તરફ એ ઢળશે નહીં, ઝૂકશે નહીં, ગમે તેટલા આવે. હવે મિત્રો એક રીતે જોઈએ ને તો કોઈ પણ સ્થાન એવું છે જ નહીં કે જ્યાં વાયુ ન હોય. પૃથ્વી ઉપરનું કોઈ પણ સ્થળ એવું નથી કે જ્યાં વાયુ વગરનું આપણે એનું કલ્પન કરી શકીએ. પણ વાયુના જે બે પ્રકાર છે, એક સ્પંદન અને એક નિઃસ્પંદન. તો અહીંયા છે ને જે સ્પંદનનો અભાવ છે, નિવાતસ્થો એટલે સ્પંદનનો અભાવ, નિવાત એટલે વાયુ વગરનો એટલે સ્પંદનનો અભાવ. એટલે નિઃસ્પંદન નામનો જે વાયુ છે કે જે બીજાને હલાવી નથી શકતો, બીજાને ફરફરાવી નથી શકતો, એમના વિશેની વાત છે. હવે મિત્રો અહીં ચિત્ત છે એ ઉપમય છે, અને દીવાની જ્યોત છે એ ઉપમાન છે. કેમ કે એ યોગીના ચિત્તની દીવાની જ્યોત સાથે સરખામણી કરી છે, ઉપમા થઈ છે, ઉપમાવાચક શબ્દ પણ છે. તો હવે આપણને એવો પ્રશ્ન થાય કે સ્થિરતાની બાબતમાં જો ભગવાને સરખામણી કરવી હતી તો પર્વત સાથે કરવામાં શું વાંધો હતો? કેમ કે પર્વત છે એ સ્થિર છે, દીવાની જ્યોત તો અમસ્થાય અસ્થિર થઈ જશે, ગમે ત્યારે સહેજ અમથું પણ કાંઈ થશે તો અસ્થિર થશે. પર્વત સ્થિર છે, અચળ છે, તો ભગવાને ખરેખર પર્વત સાથે એમની સરખામણી કરી હોત તો ન ચાલત. શું કામ ન ચાલત? કેમ કે અહીંયા સરખામણી કોની છે? ચિત્તની છે. પર્વત છે એ અસ્થિર છે, સ્થિર છે, અચળ છે, પણ પર્વત છે ને નિર્જીવ છે, એ અચંચળ છે. જ્યારે ચિત્ત છે એ કેવું છે? ચંચળ છે. અને ચંચળમાં બીજું કોણ છે સામે? તો કે દીવાની જ્યોત છે, એ પણ ચંચળ છે.
બીજું, ચિત્ત છે એ પરમાત્માને પ્રાપ્ત કરવા માટે સતત જાગૃત છે અને જ્ઞાનરૂપી એનામાં પ્રકાશ છે. જ્યારે પ્રવૃત્ત છે એ પ્રકાશ વિહીન છે અને દીવાની જ્યોત પોતે પ્રકાશ છે. તો પ્રકાશની પ્રકાશ સાથે, ચંચળની ચંચળ સાથે એવી રીતે સરખામણી ભગવાને કરી છે. એટલે ચિત્ત પણ ચંચળ છે અને ચંચળને કાબૂમાં લેવા માટે પુષ્કળ પ્રયત્ન કરવો પડે અને મુશ્કેલી આવે અને મુશ્કેલીનો સામનો કરવો પડે. એટલા માટે ભગવાને આ સરખામણી કરી છે એ યોગ્ય જ છે, કેમ કે જ્યોત પણ પ્રકાશમાન છે અને એ યોગીઓના મન જે ચિત્ત છે એ ઈશ્વરને પ્રાપ્ત કરવા માટે, પરમ તત્વને પ્રાપ્તિ માટે જાગૃત હોય છે અને જાગૃત અવસ્થા એટલે એની જ્ઞાનની પ્રકાશની અવસ્થા છે. આમ સરસ મજાનો શ્લોક છે કે યથા દીપો નિવાતસ્થો નયંગતે શોપમા સ્મૃતા યોગીનો યત ચિત્તસ્ય યુજ્યતો યોગમાત્મન. પૂર્ણ કરી. જય શ્રી કૃષ્ણ.